મારા મિત્રો પણ છે, મુસ્લિમ સમાજના યુવાનો બજરંગબલીના છે, ડેરીના છે. અમે બદમીનીબા સાહેબ વાળાકરમ સમર્થનમાં છીએ અને કોઈ ખોટી ગેરમાર્ગે અપવાથી દોડાવવું નહીં. ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજ હંમેશા સાથે જ રહ્યો છે. કોઈ પણ કાર્ય. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, રૂપાલાનો ખૂબ જ ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે ગુજરાતમાં. જેમ કે મિત્રો તેમણે ક્ષત્રિય સમાજ એક તરફ આવી ગયો છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ. મિત્રો, ત્યારે વાત કરીએ તો બધા જ ક્ષત્રિય સમાજ સાથે મિત્રો જોડાયા છે અને તેમાં મુસ્લિમ ધર્મના લોકો પણ જોડાયા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ ભાઈએ ખુદ કહ્યું છે કે અમે પણ ક્ષત્રિય સમાજ સાથે છીએ અને સાથે રહેવાના છીએ આજીવન. તો મિત્રો, આપણે ગર્વની વાત કહીએ કે મુસ્લિમ સમુદાયના લોકો પણ આપણી સાથે મિત્રો આંદોલનમાં જોડાયા છે. મિત્રો, કે જે એક ઉગ્ર ઉપાડ્યો છે મિત્રો, કે બેન દીકરીઓની ઇજ્જત છે મિત્રો, જેણે રૂપાલાએ એક મિત્રો બફાટ કર્યું મિત્રો, એક ટિપ્પણી કરી જેના કારણે મિત્રો ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે. જેથી મિત્રો ઉગ્ર વિરોધ ઉપડ્યો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાનો નિર્ણય લીધો છે અને બધા જ લોકો મિત્રો એક સંમેલન કરે છે, કોઈ આંદોલન કરે છે, કોઈ પોસ્ટર ઉડાડે છે અને રૂપાલાને બાયકોટ કરે છે. જે પરસોત્તમ રૂપાલા છે, જે ભાજપમાં છે મિત્રો, જેને ટિકિટ રદ કરવા માટે બધા જ ક્ષત્રિય સમાજના લોકો અને બીજા સમાજના લોકો પણ મિત્રો સાથે જોડાઈને મિત્રો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. મિત્રો, કે રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ, કે જેમણે એક બફાટ કર્યું છે મિત્રો, કે જે બેન દીકરીઓની ઇજ્જત વિશે વાત કહી છે મિત્રો, તેને લઈને ક્ષત્રિય સમાજ ખૂબ જ રોષે ભર્યો છે અને બધા જ લોકો મિત્રો તેની વિરોધમાં છે. તે વિશે તમારું શું કહું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો, જે મુસ્લિમ સમાજના લોકો ક્ષત્રિય સમાજ સાથે જોડાયા છે મિત્રો.